હેલો જી, નમસ્તે. આજે આપણે કરવાના છે ઝુડિયો હોલ. હું બહુ બધી વસ્તુ લઈને આવી છું, તો ચલો હું તમને એક પછી એક દેખાડું કે હું શું શોપિંગ કરીને આવી. જો હું પહેલી વસ્તુ લઈ આવી છું એ છે આ ક્લિપ. જોઈ શકો છો. આ છે ને મેકઅપમાં બધા અહીંયા લોકો આવી રીતના આમ લગાવતા હોય છે, ખ્યાલ હોય તો મેં કીધું ચલો હું પણ લઈ જ લઉં. અહીંયા મળતી હતી અને સારા એવા રિઝનેબલ પ્રાઇસમાં મળતી હતી, તો મેં લઈ લીધી. બીજી વસ્તુ જો હું લઈ આવી છું એ છે ક્યુટ, બહુ ક્યુટ છે. જો કેટલા ક્યુટ બટરફ્લાઈઝ છે, તમે જુઓ. બતાવું તમને, વેઇટ. કેટલા નાના નાના બટરફ્લાઈઝ છે, જોયા? બહુ ક્યુટ છે. કેટલું સરસ લાગે છે. આવી રીતના વાળમાં લગાવ્યું હોય તો પણ નથી, હું ક્યાં લગાવીશ, પણ ક્યાંક તો યુઝ કરીશ જ. બીજી જે વસ્તુ છે એ છે બહુ બધી નેલ પોલિશ. પહેલી વાર જ્યારે હું ગઈ હતી ને ત્યારે પણ હું બહુ બધી નેલ પોલિશ લઈ આવી હતી, અને હું બીજી વાર ગઈ ને ત્યારે પણ હું બહુ બધી નેલ પોલિશ લઈને આવી ગઈ છું. એક પછી હું તમને પહેલા કલર બતાવી દઉં. બેઝિક બ્લેક. આને કયો કલર કહેવાય કોમેન્ટ કરજો. બ્રાઉન કલર. આ છે ને એકદમ શાઇની પર્પલ કલર છે, બહુ મસ્ત છે. દેખો, સી. બેઝ કોટ વ્હાઇટ કલર. અંદર કંઈક મતલબ જરી જરી શું નાખેલું છે, પાર્ટિકલ્સ ખબર નહીં. આ એ વાળો કલર. અગર તમને ખબર હોય એને શું કહેવાય તો મને કમેન્ટ કરીને જલ્દી કહેજો. તો અત્યારે જો મેં હાથમાં પણ કરેલો જે કલર છે ને, સી. ફોકસ થઈ જાય, ફોકસ. મેં આ જે કરેલો કલર છે ને એ આ વ્હાઇટ કલર. પહેલાં તો મેં બેઝ કર્યો, પછી મેં વ્હાઇટ કલર કર્યો, એના ઉપર મેં આવડી જરી લગાવી, એટલે આવું લાગશે. મસ્ત લાગે છે ને. મેં નેલ્સ કટ કરી નાખ્યા છે એટલે, ને તો મોટા હોય તો ઓર સરસ લાગત. એક નેલ પોલિશ 79 રૂપીઝની છે, બધી 79ની જ છે. બીજી જે વસ્તુ છે, એક જ બોટમ છે, તો પહેલાં બોટમ હું દેખાડી દઉં તમને. રીતની બોટમ છે. તો એ યાર જો મેં કીધું હતું ને, આની પહેલાં પણ મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો ત્યારે કીધું હતું યાર હોલ્સ જો, હોલ્સ કરી આપે આ લોકો યાર પેન્ટ્સમાં ને એમાં કંઈ ને કંઈ લગાડીને. ખબર નહીં ક્યારે સુધરશે. મેં ક્યારે આવો ટ્રાઉઝર પહેર્યું નથી, પણ બહુ મસ્ત છે. મને એટલો ગમી ગયો મેં લઈ જ લીધો. આ ટ્રાઉઝર આવા પહેરતી નથી, પણ મેં આ પહેર્યું, ટ્રાય કર્યું. તો મને બહુ ગમી ગયું, તો તમે લઈ લીધું. આ રીતનું આખું ટ્રાઉઝર છે આનું, અને ખુલ્લી ખુલ્લી જે આવે ને એ રીતની આખી ખુલ્લી ખુલ્લી પેન્ટ છે, અને પોકેટ છે બંને બાજુ. સરસ મજાના પોકેટ આપેલા છે. અને આ આખા બટન છે, પહેલા જે બટન છે ને એ જ ઓપન થાય છે. પાછળ આવી રીતના ઇલાસ્ટિક છે અને આગળ આવી રીતના બટન છે. મસ્ત છે. મટીરિયલ પણ બહુ સોફ્ટ છે, મસ્ત છે. મારા તરફથી બિગ થમ્સ અપ. મૂવિંગ ઓન. નેક્સ્ટ કુર્તી બતાવી દઉં પહેલાં. આ જુઓ, બહુ મસ્ત મજાની અહીંયા ડિઝાઇન છે, વર્ક આપેલું છે આ આખું, અને આખી કુર્તી છે ને પ્લેન છે. ફોર સ્લીવ્સ છે, ઓર મટીરિયલ આનું બહુ જ સોફ્ટ છે, બહુ મસ્ત છે. ઝુડિયોનું મટીરિયલ મને ગમી ગયું છે, પણ તમને ચોઈસ કરતા આવડવું જોઈએ. ગમે ત્યાંનું તમે લેવા જાઓ, ગમે તે શોપમાં, પણ તમને મટીરિયલ ચોઈસ કરતા આવી છે ને એટલે બેસ્ટ. ના, બે વસ્તુ આવી લઈ લીધી. ડિઝાઇનમાં બેમાં ફેર છે, પણ ઓલમોસ્ટ સેમ છે. તો આ રીતનું આનું આખું, આ રીતનું અહીંયા આખું આનું વર્ક આપેલું છે. 3/4 સ્લીવ્સ છે, અને આખું કુર્તો પ્લેન છે, પણ આનું મટીરિયલ બહુ સરસ છે. એ જ વજહથી મેં છે ને બે કુર્તા લઈ લીધા. આ ઝુડિયો હોલ વિડીયોમાં હું નખરા વખાણ જ કરવાની છું, કેમ કે મટીરિયલ, કપડાં બધું મસ્ત મસ્ત. નેક્સ્ટ મેં એક ફ્રોક સ્ટાઇલ લીધું છે. ની લેન્થની ઉપર આવે છે. તમે એને એમને પહેરવું હોય તો એમને પહેરી શકો. નીચે લેગીસ, જીન્સ, વોટેવર તમને જે કમ્ફર્ટેબલ હોય 3/4 એની સાથે તમે આને પેર કરી શકો. આનું મટીરિયલ બહુ સરસ છે. જો સિમ્પલ છે પણ બહુ સરસ લાગે છે. આવું આનું નેક છે. સ્લીવ્સ આની આટલી છે, આ રીતની, અને લાસ્ટમાં છે ને અહીંયા ઇલાસ્ટિક આપેલું છે. કમર પણ આનું ઇલાસ્ટિક આપેલું છે, એટલું થાય. તો આનું મટીરિયલ બહુ સરસ છે. તો યસ, મસ્ત. મેં કીધું છે ને આ વખતે બધા જ મસ્ત કપડાં છે. મૂવિંગ ઓન. મને એટલું ગમી ગયું હતું ને, મેં જસ્ટ આમાં આજે પોમ છે ને અને પહેલા તો બહુ સરસ લાગે છે, એના લીધે લીધું છે. લેવા તો હું ખાલી છે ને નેલ પોલિશ જ લેવા ગઈ હતી, અને સાથે હું આ બધું પણ લઈને આવી ગઈ. તો જો આ રીતનું નેક છે, આવી રીતના અહીંયા સ્લીવમાં આવી રીતના વર્ક છે, આવી રીતના અહીંયા ફૂમકા દીધેલા છે. મસ્ત પ્લેન છે આખું, અને અહીંયાથી લાસ્ટમાં આવી રીતના છે. આ રીતની ડિઝાઇન આપેલી છે અહીંયા.
પાછળ પણ સેમ છે. અગર તમે પાસથી જોવો ને તો તમને સમજાશે કે આની અંદર છે ને કંઈક કામ કરેલું છે, આવાળું આવું શું કહેવાય આ પ્રિન્ટને, એવું છે. અને આની સાથે આવી રીતના બેલ્ટ લગાવેલી છે. અગર તમારે યુઝ કરવું હોય તો એને કરી શકો, જેમ તમને મજા આવે એવી રીતના. નેક્સ્ટ 2 વસ્તુ વહેંચી છે હવે. આને ખાલી તમે વિન્ટરમાં પહેરી શકો, બાકીનું પહેરી શકો, પણ મને એટલું ગમી ગયું તો મેં લઈ જ લીધું આને. જો કેટલું મસ્ત છે. આની જે આખી સ્લીવ્સ છે ને એ પૂરી અહીંયા સુધી આવી જાય, અને એવી સ્લીવ્સ ને મને બહુ જ ગમે, બહુ મજા આવે મને પહેરવાની. એવી અહીંયા સુધી હોય શિયાળામાં તો બહુ મજા આવે એવી ને. તો આખું આગળ પાછળ આવી રીતના પ્લેન છે. તો પ્લેન ક્યાંથી થયું આ ભાઈ સાહેબ? આગળ પાછળ આની પ્રિન્ટ આમ જ છે, સેમ છે બંને બાજુથી. અને ફૂલ સ્લીવ છે, એમાં પણ આવી રીતના પ્રિન્ટ આપેલી છે. અને બસ લાસ્ટમાં કંઈ નથી, લાસ્ટમાં આટલું છે. અને આ વેસ્ટ સુધીની છે, અહીંયાથી હાઈ નેક આપેલું છે. પહેલાં જ કીધું આ ખાલી તમે શિયાળામાં પહેરી શકો, એના સિવાય નહીં પહેરી શકો. મૂવિંગ ઓન. નેક્સ્ટ વસ્તુ એ છે નાઇટ શૂટ, જે મેં લીધું હતું અને મને બહુ ગમી ગયું હતું. અને ડિઝાઇન બહુ મસ્ત. હજી પણ એક ગમ્યું હતું મને, પણ હું એના માટે કન્ફ્યુઝ હતી કે સારું હતું કે નહીં. આ રીતની સ્લીવ્સ છે આમની, અને આમાં છે ને આ રીતના ડિઝાઇન છે, વાદળાવાળી ડિઝાઇન છે આની અંદર. જો પસંદ આવે તો મેં લઈ લીધા. આગળ પાછળ છે ને સેમ છે, આમાં આવી રીતના વાદળાવાળી ડિઝાઇન છે આગળ પાછળ. અને આનો જે પજામો છે ને તમે જોઈ શકો છો, આખા પજામા છે ને આવી રીતના વાદળાની પ્રિન્ટ દીધેલી છે. કેટલું સરસ છે. આ સ્ટ્રેચેબલ પણ છે સરસ મજાનું. અને બીજી વસ્તુ એ કે મેં છે ને આ એલ સાઇઝ મંગાવેલી છે, કેમ કે છે ને મને નાઇટ ડ્રેસ ઢીલા ઢાલા લૂઝ હોય ને તો જ મને મજા આવે. મારા માપના નાઇટ ડ્રેસ કોઈ દિવસ પહેરતી નથી મને મજા. ઇવન હું કુર્તા પણ ક્યારેક મારા માપના નથી પહેરતી, તો યસ મને લૂઝ કપડાં જ વધારે મજા આવે, કમ્ફર્ટેબલ લાગે મને. કમ્ફર્ટ ઝોન મારું લૂઝ કપડામાં. તો આ એલ સાઇઝ છે આ. અગર આની અંદર તમે મતલબ પરફેક્ટ લેવા જાઓ તો તમે એસ પણ લઈ શકો, એકદમ પરફેક્ટ આવી જશે. એમ થોડું એનાથી મોટું હશે, પણ મને એલ વધારે કમ્ફર્ટેબલ લાગ્યું હતું એટલા માટે મેં એલ લીધું છે. ત્યારે પણ સાઇઝમાં કેવું થાય છે ને, બધી સાઇઝ અલગ અલગ ડિફરન્ટ હોય, કેમ કે બધાનું ફિટ અલગ હોય, બધાની સાઇઝ માપ અલગ હોય, એટલા માટે મેં બધી અલગ અલગ છે. આની અંદર પણ તમને છે ને એમ, એસ અને એલ બધી જોવા મળી જશે સાઇઝીસ. આ વાળું જે હતું ને એ એમ હતું ને, તો એ મને વધારે મોટું લાગતું હતું, મેં એસ લઈ લીધું. બધી જ સાઇઝ અલગ અલગ છે, જે તમને કમ્ફર્ટેબલ આવે એ જ સાઇઝમાં તમે જાઓ અને એ જ સાઇઝના કપડાં પહેરો. હું તો એમ કહું છું, જો નહીં કે એસ પહેરો છો એસ જ પહેરો, નથી કે બધી વસ્તુ એસ તમને થઈ જ જાય. હું આ વસ્તુ ભૂલી ગઈ હતી એડ કરતા. પેલી જે વસ્તુ છે ને એ આ મમ્મી માટે બટરફ્લાય લીધા છે. લીસું છે આ. આનું જે પ્લાસ્ટિક છે ને બહુ સરસ છે, એકદમ મસ્ત લીસું પ્લાસ્ટિક છે આનું. મસ્ત છે, મસ્ત. એક આ વાળી લિપસ્ટિક લીધી છે મમ્મીએ, તો એક આ લિપસ્ટિક છે અને અહીંયા એની સાથે ગ્લોઝ છે, તો આ 2 in 1 બેસ્ટ. એક મેં આ લિપ ગ્લોઝ લીધું છે, બહુ સરસ કલર છે આનો પણ. અને એક આ મેં બ્લેક કાજલ લીધી છે. હવે જોઈએ આ વાળું કેવું આવે છે અને કેટલું ટકે છે, કેમ કે મેં કાજલ હર બ્રાન્ડનું યુઝ કરી લીધું છે. કાજલ કોઈ પણ ટકતું નથી. અહીંયા છે ને સ્મજ થઈ છે, બ્લેક અહીંયા થઈ જ જાય છે. સ્મજ પ્રૂફ કહે છે, પણ અહીંયા બ્લેક થઈ જ જાય છે, રહેતું નથી. હવે જોઈએ આ વાળી કાજલ કેટલી ટકે છે અને કેટલી સારી નીકળે છે, કે આ પણ બધાની જેમ જ નીકળે છે. આના રિવ્યૂ હું તમને આપીશ જ્યારે યુઝ કરી લઈશ એના પછી. જો તમારે રિવ્યૂ જોતા તો મને કમેન્ટ કરી દેજો. તમને આના શેડ બતાવી દઉં. મિશન સક્સેસ. ચીપ થશે હવે. વિટામિન ઈ છે આની અંદર, એવું કે ચાલો. લાઇટ સ્મેલ છે આની અંદર, પણ કલર બહુ સરસ છે. આ વાળી ટ્રાય કરીએ આપણે હવે. આની સાથે આ વાળી ગ્લોવ્સ આવે, તમે આની ઉપર પણ લગાવી શકો ને એમને પણ વાપરી શકો. ગુડ. નેક્સ્ટ એક તો આને છે ને ઓપન કરવાનું થાય ને એટલે એવી મુસીબતનું કામ છે ને. ખુલી જા. મિશન સક્સેસ. બીજી આ વાળી લિપસ્ટિક છે. આ જોઈ શકો છો, આ રીતનું કંઈક લાગે છે. અને ટ્વિસ્ટ કેવી રીતના કરવાની? પણ પછી અંદર કેવી રીતના એડ કરવાની? આને અહીંયાથી કરીને પ્રેસ, એટલે અહીંયાથી ઉપરથી બહાર આવે. પાછું આને કરવું હોય અંદર તો કેવી રીતના કરવાનું? એ થોડું ઓછા હો ગયા. લેકિન ચલો આપણે સ્મચ કરીને દેખાડી દો. હું બનાવું 1 મિનિટ. થોડી મામૂલી સ્મેલ આવે છે.
આ વાળો કલર બહુ સરસ છે. મને છે ને આવા જ કલર ગમે. ન્યુટ્રલ કલર હોય ને વધારે સરસ લાગે. મસ્ત 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 મસ્ત. આને આપણે ઓપન કરીએ હવે. અંગ્રેજી તો ભાઈ ખુલી જા. ખુલી ગયું. અરે યાર, હરી 05 આનું નામ છે. હવે આપણે ફટાફટથી આને ઓપન કરી. એનાથી મને ઉમ્મીદ તો વધારે જ જોઈએ હવે. નાઇસ. હરીમાં જો ફરક નથી, પણ આ થોડો લાઇટ, આ થોડો બ્રાઉન કલર ઉપર છે ને આ પિંક કલરના, પિંક અને બ્રાઉન જેવા શેડ ઉપર છે આ વાળો. થોડી વિયર્ડ સ્મેલ છે. આઈ ડોન્ટ નો. હું ડેલી બેઝમાં લિપસ્ટિક નથી લગાવતી. બહાર જવાનું હોય ત્યારે જ હું લિપસ્ટિક લગાવું. બાકી હું ગ્લોઝ લગાવવાનું વધારે પ્રેફર કરું છું. મને છે ને બધા ગ્લોઝ સૂટ નથી થતા. મને છે ને લિપ્સ પડવા માંડે. અગર હું એકવાર કોઈ વસ્તુ યુઝ કરતી હોય તો એ જ યુઝ કરી રાખું. પછી હું જલ્દીથી બીજું યુઝ ન કરું, કેમ કે મને અગર સૂટ થઈ ગયું છે તો હું એક્સપેરિમેન્ટ ઓછા કરું. નાઇસ નાઇસ નાઇસ. સ્પોન્સર વિડીયો નથી આ. કેટલો સરસ રેડ છે, એકદમ થોડોસો બ્રાઉન નિશ પિંક જેવો પણ કલર આવી ગયો ને મારા લિપ્સ પણ શાઇન કરવા માંડ્યા. યસ યસ. ચલો, આ અગર મને ફાવી ગયું ને, મતલબ હજી થોડી વાર હું લગાવીને જોઈ સેટ થવા દઈશ કે મને પડતું નથી, આ બળ્યું નહીં, અને જો આ સારું યુઝ થયું ને તો હું આ ખતમ થશે એટલે બીજું લઈ આવીશ. એ વાળું પ્રોડક્ટ મારું ફેવરેટ લિસ્ટમાં વયું જશે. આ તો જોઈ હવે. છેલ્લી વસ્તુ જે એનાથી મને બહુ જલ્દી વધારે જ ઉમ્મીદ છે. જોઈ હવે આ કેવું કામ કરે છે. ખુલી જા. નખ ના હોય ને એટલે એવી તકલીફ પડે ને. ફાઇનલી આપણે ઓપન કરી તો આપણું જાદુનું પિટારો હવે જોઈએ કેવો નીકળે છે. ઓકે, ટ્વિસ્ટ કરવાનો છે જે નોર્મલ આપણે કાજલમાં હોય છે એ પ્રમાણે. ઓકે, પેન્સિલ જૈસા મતલબ. સારો એવો બ્લેક કલર છે. હવે આપણે 1 મિનિટ અને સેટ થવા દઈને જોઈ પછી આ સ્મચ થાય છે કે નહીં, અને પછી એને આપણે યુઝ કરશું. અગર તમારે રિવ્યૂ જોઈએ છે તો કમેન્ટ કરો, આપણે વિડીયો બનાવશું અલગથી. હવે આપણે જોઈ લઈએ કે આ સેટ થઈ ગયું છે. આવું કેમ થાય છે? મને ઢંગની કાજલ કેમ નથી મળી શકતી જે સ્મચ ન થાય? પ્લીઝ તમને અગર ખબર હોય કે જે કાજલ સ્મચ નથી થતી એની મને નીચે કોમેન્ટ કરો. મેં 79 થી લઈને 400-500 સુધીનો યુઝ કરીને જોઈ લીધું છે, બધી જ સ્મચ થઈ જાય છે. આજનો આપણો વિડીયો હોલ અહીંયા જ સમાપ્ત થાય છે. તમને કેવો લાગ્યો હોલ મને કોમેન્ટ કરીને કહેજો. બાકી ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.